ફોન બોન કરી દીધા કે નીણ કરો નાખી દીધો વાંધો નહીં. રણુલાલા ગમી સકન લીધા હોય આજ તો ઘઉં વાટવાની ફૂલ તૈયારી તો તે સાંજે ગાયું છોડવાની ભૂલી ગયો હે જાય છે અત્યારે તૈયારી વાડામાં પેલા જો કે છોડી લીધો હોય નકર અત્યારમાં બાજી ચાલુ થાય એમ નહીં રે છોડ મોડું થાય હે સવારથી ન આજ આપણો વિડીયો ચાલુ થયો. હા ગાયું કઈ અડધી વાય નથી નીકળે ખાલી ભેંસું જો કે આકલી પડશે ને જો ગાયું હારી આવી તો આપણે ઘાણે થઈ જશે ને ભેંસુના ગોવાળા છે જે ઠેઠ ખેતર એમને પણ આવતા વાર લાગશે. ત્યાં લગી જઈ સાકલ છે વાંધો નહીં આવે. આજે તે ઘણી વાર લગાડી પણ જો વાડા મૂલી ઘાસ ઓળે છૂટી ગયા બધા કમ્પ્લેટ ને. હાલો હવે હાલવા દઉં બહુ સાઈટે થઈ જઈ ગયો હે. હા એ બધો સીન આવી ગયો. હા એક નો રવાય જો થઈ જાય આપણે ગાયું ની લાંબી લાઈન રોડે જો કે બધા ગાયું વાળા મરવાઈ ગયા રહી ગયા છીએ આપણે ભાઈ. હાલા જાવ નહીં વાંધો આવે તું તાર મારશે નહીં બીક લાગે કે એ વાત હાચી. વળતી કે કોક આવી જાય શું કરવાનું હાચી વાત હે. ગાયુંમાં પછી બાજાબાજ કરતા વળે પાછા માથે પડે લઈને થોડીક બીક રહે છે. આપણા જેરામ એવું ઓછું થાય છે મારવા ઓછા જ આવે છે અને અમુક જેરામ જ્યારે સરકે પડી ગયેલા હોય ને એટલે બીજો ગમે એવો હોજો ઝેરો હોય આપણે કેવી પણ સાંભળ્યા માણાને તોય વિશ્વાસ ન આવે કારણ કે એકાદાર વગાડી દીધું એના લીધે તો આપણે કઈ હોજી છે હાલતા માર્ગે કોઈને મારે નહીં ગા કે પછી ખૂટ્યો તો હાલ્યા જેવી તો આજ રોડ આખો સુનસાન છે કોઈ જ દેખાતું નથી. લગભગ 2-3 ખેતરવા બધા વહી ગયા આગળ છે 2-3 ખેતરવા આપણેથી આગળ બધા પાણી કંઈ સુકાતું નથી. જો વરસાદનું છે હજી અને ખેતરું કે આવું થઈ ગયા છે ને કપા બે પાંદડા એવી રીતે થઈ ગયો છે અને ખડ હવે સુકાવા માંડ્યું. જો વરસાદ થઈ જાય તો સારી વાત છે. વરસાદ થઈ જાય તો સારું ને પાછું બધું જે ખડ ફૂટ્યું બધું બળી જાય છે. આવી હાલત છે અત્યારે માલધારીની ગામડામાં. વરસાદ વગેરે આવી તકલીફ છે પશુપાલક માલધારીઓને. ખડ કંઈ નવું થતું નથી. જો વરસાદ હમણાં વાઈ જાય ને અત્યારે જો કે કેનલમાં પણ પાણી બંધ થઈ ગયું છે તો એમાં થોડીક રિસ્ક જેવું છે અને કેનલમાં પાણી આવી જાય તો વાંધો નહીં. તો જે વાયુ છે જાહેર ને એ આપણે તો એમાં પાણી વાળીએ એટલે હઠ થાય. અને ખાસ કરીને ચોમાસાની તકલીફ એ પડે છે મોટા ઝેરાવાળાને. તો એના લીધે જ આપણે એક દિશાના વધારે તમને કદાચ બ્લોગ જોવા મળતા હોય એક જ જગ્યાના. તો કારણ એનું એ છે કે મોટા ઝેરા છે એના લીધે આપણે જવું પડે એક જ દિશાએ વધારે કારણ કે જે પગતી જગ્યા હોય એ બાજુ જ ગાયું લઈને જવું પડે અને ટૂંકી જગ્યામાં જો કે મેળ ન આવે કે ગોવાળ હોય એના લીધે કારણ કે ગાયું વધી જાય પછાને ઝેરા થઈ જાય તો એના લીધે તકલીફ પડે છે. આપણે આખા ગામમાં કહો એટલે મોટો ઝેરો આપણો જ તે અને એ વળે એકલા અઢવી તો એના લીધે થોડીક તકલીફ પડે છે કારણ કે હાંકડા માર્ગમાં કાઢવામાં એમાં નુકસાન જેવું થઈ શકે તો એના લીધે આપણે પગતી જગ્યામાં જ હાલ્યા દેવી છે જેથી તે કંઈ તકલીફ ઓછી પડે. અને જેના નાના ઝેરા છે એમને વાંધો નથી આવતો એ બધા જાય હાંકડી જગ્યામાં તો હોય તો એ થોડીક તકલીફ પડી. એના લીધે તો એક જગ્યાના વધારે વિડીયો આવે એટલે આપણે એક જગ્યા એવી છે કે જ્યાં પગતાશ વધારે તો ઇન્ક્વાયરી વધારે હોય તો હરિભાઈને નિમને પણ એ તકલીફ થાય છે
એમને પણ 70-75 જેવા થઈ જાય છે, પણ એમને વાંધો નથી આવતો કારણ કે થઈ જાય 3 ગોવાળ ને આપણે 50 ગાયોમાં એકલા જ જઈએ. ભાઈ થોડીક તકલીફ રહે છે. રાડ્યું પડે. આ ખેતરમાં તરોપડી બરોપડી સારી લાગે છે. ખેતર જો કે સુકાઈ ગયેલું છે. માતાજીને જય બોલીને આવા જવા દો પછી. બો હાલો શેઠે પાડીએ ઘડીક સર હાલો છે એ તરોપડી બરોપડી ટાઈમ પાસ કરવી. ખેતર છે મારા નાથા ભાઈ નિમનું તો કીધે શેઠા પાડીએ સારી બિલકુલ નીકળે જાય પાણી બાણી વેળા કરી. પહેલાં જો આપણે આ બાજુ આ ખાડામાં બધી ગાયું લઈને આવતા સારતા ટાઈમ પાસ થઈ જતો. જો અત્યારે કેવું પાણી પીર્યું છે ને બધું ભૂલ થઈ ગયું. પાણી છે નરું. ગાયું જો કે પડખે પડે છે પડતરમાં એટલે પાણી છે નરું. અને ચોમાસાની ખાસ કરીને આંકડી જગ્યામાં લઈ જઈએ તો ગાયું વાંધો એ પડે કે આમાં છૂટા પડી જાય અમુક તો વળી કપા જે નાનો હોય તો ભાઠી નાખે, ખેતરમાં વહી જાય ને આ તે એવી તકલીફ થોડીક રહેશે અત્યારે. તો એના લીધે ખાસ કરીને આપણે જો આવી રીતે પડતર હોય એ ભોમાં આવી ગાયુંને જો કે અત્યારે પાણી પીવાની ઈચ્છા છે નહીં જી. સવારમાં પૈના એના લીધે અને વાગી ગયો 1:30 કમ્પ્લેટ. અત્યારે હવે અવળા પાછા વળતા થાય છે. 3 વાગ્યાના ઉપડ્યા તો ઘરે કંઈક ગાયવાળા આગળ છે ને કંઈક સહેજી વાંહે. અમે જો કે આમ ગાયું ને ભેંસું હાલી જાય છે. રસ્તે વળી ગયા આમ માર્ગે જો કે આમ વળી ગયા એટલે દેખાય છે નહીં. આગળ જેટલા ભેંસું અને ગાયુંના જેરા હાલ્યા જાય તો એ બધા આજે એક જ દેશે ફરી ગયા હતા. અમારા હારે સડી ગયો હે એની કાણે થઈ પણ બીજાની કાણે કરી આજ હાર વાર લઈને આવ્યા પાછા 3 વાગ્યાના. આગળ હાલી જાય હમણાં ગાયું વાંહે આપણી છે. વેળા કરવા કોઈ જીવ નથી કારણ કે ભરાઈ ગયા બધા એક જ દેશે. એના લીધે અફરાતફરી થઈ જાય. છે ને એ જાય ઘરે રહી ફોન બોન કરી દીધા કે નીણ તરવી નાખી દીધા વાંધો નહીં. રણુલાલા ગમી સકન લીધા હોય આજ. કાલ જો કે મજા આવી હતી પણ આજ બધું કમઠણ સડી ગયું એક જ જગ્યાએ. હા વધી ગયો માલ. આજ નીણ નાખવાનું કામકાજ ચાલુ હતું ને પોગાડી દીધી ગાયું ઘરે. જો નીણ ખાવા ખાવ કરે છે. હજી અડધા હાલ્યા આવે છે બાઈકી જ છે.